નમસ્કાર CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદમાં સવારે 7 થી 9 વાગ્યાના 2 કલાકમાં શહેરના પૂર્વ વિસ્તારો જેવા કે કઠવાડા, નિકોલ, વસ્ત્રાલ, ઓઢવ, હંસપુરા, જશોદાનગર અને એરપોર્ટ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે 1 ઇંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાયો. છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં સૌથી વધુ મહીસાગરના ગોધરામાં 2.30 ઇંચ, નવસારીના ખેરગામમાં 1.54 ઇંચ તો અન્ય 4 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. મંગળવારે સવારના 6 થી 8 વાગ્યા સુધીમાં 55 તાલુકામાં સૌથી વધુ મહીસાગરના બાલાસિનોર અને ગોધરામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, બોટાદ, મહીસાગર, પંચમહાલ, ખેડા અને આણંદમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને 41 કિલોમીટર પ્રતિ કલાકથી પવનના ઝાપટા ફૂંકાવાની શક્યતા છે. જ્યારે જામનગર, રાજકોટ, જૂનાગઢ, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ સહિતના જિલ્લામાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની શક્યતા છે. તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું છે કે આગામી દિવસો માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી 2 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. તે દરમિયાન પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેવાનું અનુમાન છે. ગુજરાતની આસપાસ સક્રિય હવામાન એક્ટિવિટીના કારણે આજે વરસાદની આગાહી કરાઈ છે.